નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુણમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો, અવાજ આવે છે કે નહીં એ જરા મને કન્ફર્મ કરી આપો, જેથી આપણે ક્લાસની શરૂઆત કરી દઈએ. અવાજ આવે છે? ચાલો, અવાજ આવે છે? ઓકે, હવે અવાજ આવે છે? અવાજ? ઓકે, ચાલો તો ક્લાસની શરૂઆત કરી દઈએ છીએ. સરસ મજાનો આપણે દાખલા ચાલુ હતા, અને જે દાખલા ચાલુ હતા એ દાખલાની અંદર ઓકે, ચાલો. સૌપ્રથમ એક સારો વિચાર. હલો, હલો, ચોટી ગયા કે? ઓકે, ચાલો. હવે અવાજ આવે છે? ઓકે, ચાલો 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 ચાલો. સૌપ્રથમ એક સારો વિચાર કે હું વિદ્યાગુણના વિદ્યાર્થી તરીકે શપથ લઉં છું કે ગમે તેવી મુશ્કેલીનો સામનો કરી ઓકે, ક્લિયર? વિદ્યાગુણના વિદ્યાર્થી તરીકે શપથ લઉં છું કે ગમે તેવી મુશ્કેલીનો સામનો કરી ખૂબ જ મહેનત કરી કોઈ પણની નિંદા, ટીકા કે ચર્ચામાં સમય વેડફીશ નહીં. નકારાત્મક લોકોથી 100% દૂર રહેવાનો પ્રયત્ન કરીશ. વિદ્યા અને સુખને વેર છે સાહેબ, એટલે જ્યાં સુધી વિદ્યા મેળવવાનો ઉપાય કરતા હોઈએ ત્યાં સુધી સુખને ઈચ્છીશ નહીં. અને હું મારા માતા પિતા અને ગુરુજીનો આદર કરીશ. હું એવી દરેક પ્રવૃત્તિઓનો ત્યાગ કરીશ કે જે મારા લક્ષ્ય મેળવવામાં મને બાધારૂપ બને. અને આ જ એક સારા વિચાર સાથે આજના દાખલાની શરૂઆત કરી દઈએ. તો ગઈકાલે આપણે જ્યાં અટક્યા હતા ત્યાં જ આપણે દાખલો શું કહેવાય, જ્યાં અટક્યા હતા ત્યાંથી શરૂઆત કરી દઈએ. ચાલો, સૌપ્રથમ આપણે ચોથો હવાલો જોઈ લીધો હતો કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 80,000 કરવામાં આવ્યું. તો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 80 કરવામાં આવ્યું. એમાંથી નવા ભાગીદારના નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી આપણે જોઈ લીધી હતી 16,000. ત્યાર પછી હતું કે એલ અને બી ના મૂડી ખાતે ઉધાર. ઓકે, ચોથો હવાલો જોઈ લીધો તો સાહેબ? હા. હવે ત્રીજો હવાલો. ત્રીજા હવાલામાં આપણને એવું કીધું છે ડબલ્યુ ના અંગત ખર્ચના ચૂકવેલ ₹500 નફા નુકસાન ખાતે ઉધારેલ છે. કરો કંકુના. પેલા મને એ કહો, ડબલ્યુ ના અંગત ખર્ચના ચૂકવેલ, ડબલ્યુ નો અંગત ખર્ચ કહેવાય શું? ઉપાડ. કહેવાય શું? ઉપાડ. ડબલ્યુ નો અંગત ખર્ચ, આવું આપણે પ્રવેશમાં આવી ગયું હતું, ખ્યાલ છે? પાશવીના અંગત ખર્ચના ચૂકવેલ ભૂલથી નફા નુકસાન ખાતે ઉધારેલ છે. આ એ જ કર્મ આજે ફરી વખત ડબલ્યુ ના નામે પુનર્જન્મ થયો છે. પાશવીનો પુનર્જન્મ થયો છે ડબલ્યુ ના સ્વરૂપે. ત્યાં પાશવી હતું, અહીંયા ડબલ્યુ. કે ડબલ્યુ ના અંગત ખર્ચના ચૂકવેલ ₹500. સાહેબ, ડબલ્યુ નો અંગત ખર્ચના ચૂકવેલ ₹500. અંગત ખર્ચ એટલે કે થાય ઉપાડ. જે ભૂલથી ક્યાં લખાઈ ગયું છે? ભૂલથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાઈ ગયું છે. ભૂલ સુધારવા માટે શું કરશું? તો કે સાહેબ ઓકે,
ભૂલ સુધારવા માટે શું કરશું? તો કે ભૂલ સુધારવા માટે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખશું. ક્યાં લખશું? નફા નુકસાન ખાતાની જમા બાજુ લખશું. પણ અહીંયા નફા નુકસાન ખાતું આપણને આપ્યું નથી. એની બદલે કયું ખાતું આપ્યું છે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતું. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખશું. રાઈટ. વિગતમાં એકબીજાના નામ લખવાના. વિગતમાં એકબીજાના નામ લખવાના. અહીંયા ક્યાં લખ્યું છે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતે. તો અહીંયા લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. અને અહીંયા ક્યાં લખ્યું છે? તો કે W ના મૂડી ખાતે. અહીંયા લખીશ W ના મૂડી ખાતે. ક્લિયર? એકબીજાના નામ લખવાના. એવું કીધું છે કે ભૂલમાંથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાઈ ગયું છે. એટલે ભૂલ સુધારવા આ ભૂલાઈ ગયું. આ નામ બહુ ભૂલાઈ જાય. નફા નુકસાન ફાળવણી ખાતા બીજું નામ, એલા પુનઃ મૂલ્યાંકનનું બીજું નામ નફા નુકસાન હવાલા ખાતું. હા, નફા નુકસાન હવાલા ખાતું. રેડી ને? ઓકે. ઘણી વખત આપણને એવું પૂછે કે નફા નુકસાન હવાલા ખાતું અથવા પુનઃ મૂલ્યાંકન ખાતું કેવા પ્રકારનું ખાતું છે? નફા નુકસાન હવાલા ખાતું અથવા પુનઃ મૂલ્યાંકન ખાતું કેવા પ્રકારનું ખાતું છે? ધ્યાન રાખજો હો. ગોખવાનું હવે ગયું. ગમે ત્યાંથી સવાલ પૂછી લે. ચોપડીની અંદરનો જ હશે. આપણે આખી ચોપડી વાંચવા જવાના નથી, પરંતુ આવી રીતના કંઈ ઓનલાઈન ભણીએ, વારા ઘડીએ કાનમાં નાખ કરીએ. હા, કાનથી યાદ આવ્યું. કાનમાં ઇયરફોન નાખવાના નથી. કાનમાં ઇયરફોન નાખવાથી કાન ખરાબ થાય છે. મોબાઈલ ફોન દૂર રાખવાનો છે. મોબાઈલ ફોન દૂર રાખવાથી આંખો સારી રહે છે. ચાલો, એના પછીનો હવાલો તો કે ચોથો હવાલો પૂરો. પાંચમો હવાલો ઓલરેડી આવી ગયો છે. છઠ્ઠો હવાલો, W ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી. જે રકમ L અને B એવી રીતે રોકડમાં લાવશે કે તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. જરૂરી ખાતા નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. સાહેબ આખું વાંચી ગયા ને? આપણે કાંઈ ખબર ન પડી. જ્યારે આખું વાંચી જાય થિયરી કેટલામાં રે ભાઈ, આ ચેપ્ટરમાં થિયરી પૂછાવાની છે. થિયરી એટલે મારું કહેવાનો મતલબ એમ છે કે MCQ અને SQ. થિયરી એટલે MCQ અને SQ એમ હું કહું છું. ઓકે, આ ચેપ્ટરમાં નથી. હવે તો કે એક હારે આખું વાંચી જાવી ને તો મને કાંઈ ખબર પડે નહીં. એટલે હું શું કરું? ટુકડા પાડી દઉં. ટુકડા શું કહી દો? એટલે સાઉથના પિક્ચરની જેમ લુંગી તો તમને મારી દેખાય નહીં. ટુકડા પાડી દઉં છું. W ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી. અત્યાર સુધી આપણે એવું લખતા કે આની લોન, બીની લોન, સીની લોન. હવે એવું નથી કરવાનું. હવે એનું શું કરવાનું છે? W ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી. અને એ રકમ કોણ લાવશે? તો કે સાહેબ L અને B આ બે લાવશે. એ રકમ કોણ લાવશે? તો કે L અને B. એનો મતલબ એવો થયો કે ત્રણ ભાગીદાર હોય. માની લ્યો કે આ ત્રણ ભાગીદાર છે. રેડી? આ નામની પેઢી ચલાવે છે. ધ્યાનથી સાંભળજો. ત્રણ ભાગીદાર છે. આ નામની પેઢી ચલાવે છે. J&M. હવે થયું એવું, નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય છે? રાઈટ? હવે બન્યું એવું કે પેઢી પાસે 5 લાખ રૂપિયા છે. પેઢી પાસે કેટલા લાખ રૂપિયા છે? 5 લાખ રૂપિયા છે. નિવૃત્ત થાય છે એટલે નિવૃત્તિ વખતે આપણે એને 1,50,000 રૂપિયા દેવા પડશે. આ 1,50,000 આપે કોણ? તો કે સાહેબ ઓબ્વિયસલી પેઢી જ આપવાની છે. કોણ આપવાનું છે?
પેઢી જ આપવાની છે. રેડી? હવે તો કે હવે બન્યું એવું કે આ જે પૈસા આને જે આપવાના છે ને એ પેઢી નથી આપતી. કોણ આપે છે? તો પેઢીના 5 લાખ રૂપિયા હોય એમાં કોઈ ફેરફાર થાય કે ન થાય એ કયો મને. પેઢીના 5 લાખ રૂપિયામાં કોઈ ફેરફાર થાય કે ન થાય? કોઈ ફેરફાર ન થાય. અહીંયા એવું જ છે. અહીંયા સિચ્યુએશન કંઈક એવી જ છે કે ડબલ્યુ ને જે ચૂકવવાના છે ને એ એલ અને બી બે ચૂકવી દેશે. એનો મતલબ એમ થયો કે પેઢીને કોઈ પ્રકારનો ફરક પડતો નથી. ખબર પડી? આ પેઢી છે, આ પેઢીને 5 લાખ રૂપિયામાં કોઈ ફરક પડતો નથી. ફરક તો કે આ બે એને આપે છે. એટલે શરૂઆતમાં જેટલી પણ મૂડી હોય એટલી જ રોકડ એની પાસે રહેશે. માની લ્યો કે એ બી અને સી ભાગીદાર છે, સી નિવૃત્ત થાય છે, એક્સ વાય ઝેડ પેઢી છે. પેઢી પાસે રોકડા કેટલા પડ્યા છે? તો કે 5 લાખ. પેઢી પાસે રોકડા કેટલા પડ્યા? 5 લાખ. પેઢી પાસે રોકડા 5 લાખ પડ્યા છે. સી ને દેવાના કેટલા છે? 2 લાખ. સી ને કેટલા દેવાના? 2 લાખ. હવે આ 2 લાખ કોણ આપે? તો કે સર પેઢી આપે. 2 લાખ કોણ આપે? પેઢી આપે. પણ પેઢીએ શું કીધું? પેઢી આપશે નહીં. તો એ કે છે હું આપી દઈશ, બી કે છે હું આપી દઈશ. બે ભેગા થઈને 2 લાખ કોને આપી દે? સી ને આપી દે. તો આ પેઢીના રોકડામાં કોઈ ફરક પડે કે ન પડે? પેઢીના રોકડામાં કોઈ ફરક પડે કે ન પડે? કોઈ ફરક પડતો નથી. તો અહીંયા કંઈક એવી સિચ્યુએશન છે. અહીંયા તમે જુઓ તો રોકડ કેટલી છે? 2000. રોકડ કેટલી છે? 2000. રેડી? હવે ડબલ્યુ ને જે ચૂકવવાના છે એ કોણ ચૂકવે? તો કે એલ અને બી. તો પેઢીની શરૂઆતની બાકી અને પેઢીની અંતની બાકી, પેઢીની શરૂઆતની બાકી અને પેઢીની અંતની બાકી કોઈ ફરક પડતો નથી. ખ્યાલ આવી ગયો? જે પૈસા દેવાના છે કોણ દેવાના છે? એલ અને બી દેવાના છે. તો શરૂઆતની બાકી અંતની બાકીમાં કોઈ ફરક પડતો નથી. એટલે હું અહીંયા કોઈ ફરક નથી પડતો તો અહીંયા લખી નાખું રોકડ કેટલી? 2000. સિમ્પલ. હવે તો કે હવે નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં જ્યારે આવશે ત્યારે જોયું જશે. હવે આગળનું નથી આવડતું. અત્યારે જેટલું આવડે છે એટલું તો પૂરું કરવી. હાલો જૂનામાંથી નવામાં. લેણદાર 20,000, ચૂકવવાના બાકી ખર્ચા 3,000. લેણદારો 20,000, ચૂકવવાના બાકી ખર્ચા 3,000. પછી દેવાદાર 13,000. બાકી તો બધું આવી ગયું ને. દેવાદારો કેટલા? તો કે સાહેબ 13,000. ચાલો એના પછી તો કે એના પછી પુનઃ મૂલ્યાંકનનું ટોટલ 13,500. પુનઃ મૂલ્યાંકનનું ટોટલ 13,500. ટોટલ 13,500. આ 13,500 માંથી 500 જાય એટલે 13,000. LBW આને કહેશું નફો. જૂના પ્રમાણમાં વેચજો. જૂના પ્રમાણમાં 2:2:1. 2:2:1. 5200, 5400, 5700, 5700. એટલે 5200, 2600 નક્કી કરી નાખજો. 5200, 2600. 5,200, 5,200, 2,600. અહીંયા લખી નાખીશું. પુનઃ મૂલ્યાંકન ખાતે 5,200, 5,200, 2,600. સૌપ્રથમ નિવૃત્ત ભાગીદાર એટલે ડબલ્યુ. ચલો ડબલ્યુનું ટોટલ 24,600.
ડબલ્યુનું ટોટલ થાય છે 24,600, ડબલ્યુનું ટોટલ થાય છે 24,600. ચાલો એને કેટલા 22,500. ઓકે, આ 22,500 રૂપિયા ચૂકવવાના છે. તો અહીંયા લખી નાખીશ રોકડ ખાતે. ડબલ્યુને રોકડા ચૂકવવાના છે રોકડ ખાતે, અને રોકડ ખાતાની જમા બાજુ ડબલ્યુના મૂડી ખાતે. ડબલ્યુના મૂડી ખાતે કેટલા? તો કે 22,500. આટલું ક્લિયર થઈ ગયું? આટલું ક્લિયર થઈ ગયું? ડબલ્યુને જે ચૂકવવાના છે એ રોકડા ચૂકવી દેવા. તો આ રોકડા કેટલા એને ચૂકવવાના? 22,500 રૂપિયા ચૂકવવાના. આ જે 22,500 રૂપિયા છે એ કોણ લાવે છે? તો કે એલ અને બી લાવે છે. 22,500 ચૂકવવાના છે, એલ અને બી આપે છે. એટલે શરૂઆતની બાકી અંતની બાકીમાં કોઈ ફેરફાર થયો નથી. રેડી? તો હવે તમે જુઓ, મિલકત લેણા બાજુ કાંઈ લખવાનું બાકી છે? તો કે જૂના મિલકત લેણા અને નવા મિલકત લેણામાં કાંઈ લખવાનું બાકી નથી. તો હવે આ દાખલો જ્યારે આપણને આવું કે ને કે બાકી આગળ લઈ ગયા, રેડી, ત્યારે ઊંધેથી દાખલો પૂરો કરવાનો. ચાલ, આનું ટોટલ કેટલું? આ બાજુનું ટોટલ કેટલું? 50, 55, 70,000. ચાલો, આનું ટોટલ કેટલું? 70,000. તો આનું ટોટલ 70,000 હોય જ ને? તો કે હા, આનું ટોટલ 70,000 હોય જ ને. મૂડી એલ અને બી. 70 માંથી 20 અને 3 બાદ કરો તો કેટલા વધે? તો કે 47,000. ઓકે, આ વધ્યા 47,000. હવે તો કે હવે શું કીધું છે ખબર છે? એલ અને બી એવી રીતના રોકડમાં લાવશે કે તેની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. એલ અને બીની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. નવું નફા નુકસાનનું પ્રમાણ ક્યાં છે? તો કાંઈ 21/19. નવું નફા નુકસાનનું પ્રમાણ 21/19. તો 47,000 ને 21/19 વેચો. 24,675. 24,675 22,325. ઓકે, 22,325. 24,675 22,325. આ ક્યાંથી લાવીએ સાહેબ? તો કે બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. 24,375 22,325. 24,375 22,325. ક્લિયર? હવે તો કે સાહેબ રોકડ ખાતાનું ટોટલ સરખું આવી જાય તો આપણો દાખલો સાચો. હવે આપણે નોર્મલી જેમ બંધ કરીએ છીએ એમ જ, એલનું કઈ બાજુનું ટોટલ વધારે? કેટલા રૂપિયા? 20 ને 5 25 26 27 થાય. આ બાજુ વધારે હશે, ઉધાર બાજુ વધારે. 37,500 37,875. ઓકે, અહીં લખી નાખીશ 37,875. અહીંયા લખી નાખીશ 37,875. ચાલ, અહીં કેટલા ઘટે? 10,375. 10,375. 10,375. અહીંયા લખી નાખીશ આગળ રોકડ ખાતે. શું લખી નાખીશ? રોકડ ખાતે. રોકડમાં ક્રોસ અસર. એલના મૂડી ખાતે 10,375. એલના મૂડી ખાતે 10,375. ચલો, બી ની કઈ બાજુનું ટોટલ વધારે? તો કે 12 ને 5 17 18 19. 19 આ બાજુ થાય. આ બાજુ વધારે છે, ઉધાર બાજુ વધારે છે. ઉધાર બાજુ 31,525. 75 ક્યાંથી આવે? 25 છે. આ 75 શું કામ લખે છે? 31,525. ઓકે, અહીંયા લખી નાખીશ 31,525. અહીંયા લખી નાખીશ 31,525. ચાલો બાદ કરો.
10,675 બાદ કરો 11,825 અહીંયા લખી નાખીશ બી ના મૂડી ખાતે 11,825 એલ ના ટોટલમાં ભૂલ છે. ચલો એલ ના ટોટલ કયો તો જરા એલ નું ટોટલ કરો આ બાજુનું ટોટલ કરો 10,024,375 37,575 37,575 બાદ કરો તો 10,675 10,375 ઓકે 10,375 10,375 ચાલો રોકડનું ટોટલ કરો રોકડ કા टोटल कीजिएगा 24,675 24,200 હવે કંઈક હવે થોડુંક તો લોજિક લગાડો યાર 75 ને 25 100 થાય તો 2 મીંડા આવે 24,200 24,200 તો ઓલી બાજુ 24,500 આવે એમ કેમ થયું બાકી આગળ લઈ ગયામાં ભૂલ છે ક્યાં ભૂલ કરી છે આ 47,675 अच्छा हाँ यही पे भूल है 675 હવે કરો હવે થઈ જાય મેં કીધું કે આમ કેમ થયું હવે ટોટલ કરો તો આનું હાલો ફાઇનલ થઈ ગયું 37,875 ઓકે 37,875 37,875 હવે બાદ કરો તો 600 આવશે ને હા ઓકે થઈ ગયું 800 અને 600 હવે થઈ ગયું 24,500 અને 24,500 ડન શું સર આને પછીનો દાખલો ગણાવશે કે નહીં ગણાવે શું સર આજે ક્લાસ અહીંયા જ પૂરો કરી દઈશ देखते हैं ब्रेक के बाद એટલે કેટલા ટકા પોલ આવ્યો એ ભૂલાઈ ગયો ઓકે ચાલો નમસ્કાર દોસ્તો વિદ્યાગુણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આ સ્વાગત પાછું કેવું કરવામાં આવે છે તો કે સંગીત સાથે કરવામાં આવે છે આજે આપણે બીજા એપિસોડ આપણે જોઈ લઈએ છીએ તો બીજા એપિસોડમાં આપણે સૌપ્રથમ જોઈએ તો ચાલો 3 ભાગીદાર આપી દીધા છે ભાઈ 3 ભાગીદાર આપી દીધા છે અને આ 3 ભાગીદાર છે ચિરાગ જીગર અને કેશવ
ચિરાગ, જીગર, કેશવ. 3:2:1. 3:2:1. આ કયું પ્રમાણ? તો કે જૂનું પ્રમાણ. નફો નુકસાન વેચતા ભાગીદારો છે. પેઢીને પાકુસરું 31/3/2019 ના રોજ છે. 31/3/2019 ના રોજ કેશવ નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય છે? તો કે કેશવ નિવૃત્ત થાય છે. રેડી? ચાલો, એના પછી નવું પ્રમાણ આપણને ક્યાં આપ્યું છે? નવું પ્રમાણ આપ્યું છે? નથી આપ્યું? ઓકે. લાભ કે એવું કાંઈ? તો કે સાહેબ એવું કાંઈ નથી. નવું પ્રમાણ કે લાભ કે એવું કાંઈ નથી. એનો મતલબ એમ કે જૂનું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ અને જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ. કાંઈનું આપ્યું હોય તો, નહીતર ગોતવું પડે હો. લાભ આપ્યો હોય તો લાભનું પ્રમાણ ગોતીને પછી નવું પ્રમાણ. કાંઈનું આપ્યું હોય તો એવું. હાલો દાખલાની શરૂઆત કરી દઈએ. તો સૌ પ્રથમ મૂડીની જમા બાજુ 30, 20 અને 10. તો મૂડીની જમા બાજુ 30,000, 20,000 અને 10,000. આગળ લખી નાખીશ બાકી આગળ લાવ્યા. ચાલો, એના પછી સામાન્ય અનામત વેચી જ દ્યો. હવાલો આવતો જ નથી. સામાન્ય અનામત વેચી જ દ્યો. હવાલો આવતો જ નથી. કૃષ્ણાબેન, હા, આ બાજુ ધ્યાન. 3, 2 અને 1. 6 છે. 3,000, 2,000, 1,000. અહીંયા લખી નાખીશ 3,000, 2,000 અને 1,000. આગળ લખી નાખીશ સામાન્ય અનામત ખાતે. ત્યાર પછી લેણદારો નહીં, જમીન મકાન નહીં, યંત્ર નહીં, રોકાણ નહીં, સ્ટોક નહીં, દેવાદાર નહીં, ઘાલખાત નહીં, રોકડની ઉધાર બાજુ 2,000. રોકડની ઉધાર બાજુ લખીશ 2,000. બાકી આગળ લાવ્યા કેટલા હજાર? તો કે 2,000. ચાલો, એના પછી પહેલો હવાલો. હા, મારે દાખલો જ પૂરો કરવો છે. ફટોફટ, વાર નહીં લાગે. પહેલો હવાલો. જમીન મકાનની કિંમત 20%થી વધારવી. જમીન મકાન 50,000 છે. તો લખી નાખીશ જમીન મકાન 50,000 છે પ્લસ વધારો 5 દુ ને 10. કેટલો વધારો થાય? 10,000 થાય ને? હા, 10,000 વધારો થયો તો થયા કેટલા? તો કે 60,000. સાહેબ ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન જમા. જમીન મકાન ખાતે કેટલા? તો કે 10,000. ચાલો, એના પછી છે યંત્રની કિંમત 90% સુધી ગણવી. એનો મતલબ ટૂંકમાં એવો થયો કે 10% ઘટાડો કરવાનો. ચાલો, યંત્રો 20,000 છે. સૌ પ્રથમ લખી નાખીશ યંત્રો 20,000 યંત્રો છે માઇનસ ઘટાડો 10% કરો એટલે 2,000 આવે. વધ્યા કેટલા? તો કે 18,000. સાહેબ નુકસાન પુનઃ મૂલ્યાંકન ઉધાર યંત્ર ખાતે કેટલા? તો કે 2,000. ચાલો, એના પછી ત્રીજો હવાલો. રોકાણની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે. રોકાણની બજાર કિંમત ચોપડે કિંમતના 150% છે. અને આપણો નિયમ એવો છે કે ભાગીદારના પ્રવેશ અને નિવૃત્તિ બાદ મિલકતો તેની બજાર કિંમતે મહેશભાઈ લખવાની હોય. તો બજાર કિંમત 150% છે તો રોકાણો 10,000 ગુણ્યા 150% કેટલા થાય? 10,000 ગુણ્યા 150% 15,000. તો લખી નાખીશ રોકાણો. સાહેબ 10,000 રોકાણો છે પ્લસ વધારો થયો કેટલો? તો કે 5,000 વધારો થયો તો ટોટલ કેટલા થયા? 15,000. ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન જમા. લખીશ રોકાણો ખાતે કેટલા? તો કે 5,000. ચાલો, એના પછીનો હવાલો ચોથો.
દેવાદાર ઉપર ઘાલખાદ અનામત 5% થી ઘટાડવી. એનો મતલબ એમ કે 5% ઘટાડો કરવાનો છે. ચાલો દેવાદારો છે કેટલા? 20,000 લખી નાખીશ. દેવાદારો 20,000 છે માઇનસ ઘાલખાદ અનામત 2,000 5% 1,000 રૂપિયા થાય. તો જૂના છે એમાં 1,000 રૂપિયા ઘટાડો કરો. જૂના 2,000 છે, 1,000 ઘટાડો કરો તો વધ્યા કેટલા? 1,000. 19,000. ફાયદો કે નુકસાન? ફાયદો કે નુકસાન? તો કે સાહેબ ફાયદો. ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન જમા. ઘાલખાદ અનામત ખાતે કેટલા રૂપિયા? તો કે 1,000 રૂપિયા. ચાલો એના પછી તો કે એના પછી પાંચમું, પેઢીની પાઘડી 36,000 નક્કી કરવામાં આવી. પેઢીની પાઘડી એટલે નવી પાઘડી, અને નવી પાઘડી હોય તો નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી ગોતવાની. તો લખીશ કેશવના ભાગની પાઘડી. સાહેબ 36,000 ટોટલ પાઘડી છે. કેશવનો ભાગ 1/6 છે. છાંયે 36. આવ્યા કેટલા? તો કે સાહેબ 6,000. નિવૃત્તિમાં પાઘડીનો નિયમ. તો કે સાહેબ પ્રિન્સભાઈ એવું કહે છે કે નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું જમા. સાગરભાઈ ભણજો હો. તે કેશવના મૂડી ખાતે જમા 6,000. ચિરાગના મૂડી ખાતે ઉધાર. ચિરાગના મૂડી ખાતે ઉધાર. જીગરના મૂડી ખાતે ઉધાર. તે કેશવના મૂડી ખાતે જમા. લાભનું પ્રમાણ 3:2. 3:2. 3600 ને 2400. 3600 અને 2400. સાહેબ ખાતા વહીમાં ખતવણી. ખાતા વહીમાં ખતવણી. ઉધાર બાજુ લખીશું કેશવના મૂડી ખાતે. કેશવના મૂડી ખાતે. કેશવમાં કરીશું ડેશ 3600 અને 2400. 3600 અને 2400. આમાં જેનું નામ લખ્યું ને અહીં લખી નાખું. આમાં જેનું નામ લખ્યું નામ નથી લખ્યું અહીં લખી નાખી. ચિરાગના મૂડી ખાતે. ચિરાગના મૂડી ખાતે. જીગરના મૂડી ખાતે. ચિરાગ જીગરમાં ડેશ. કેશવમાં 3600 અને 2400 રૂપિયા. ક્લિયર? ચિરાગ અને જીગર આ મૂડીનું શું કરશે? એને જે પાઘડીના પૈસા આપ્યા છે એ પાઘડીના પૈસા વાપરી જશે. આ જે પૈસા છે ક્યાંથી લાવશે? જાણીએ છીએ એક નાનકડા વિરામ બાદ. ब्रेक के बाद आप सबका फिर से स्वागत है सावधान विद्याकुल में. और सावधान रहेगा, सावचेती રાખીગા, કારણ કે કાનમાં ઇયરફોન અને આંખની પાસે મોબાઈલ રાખવાનો નથી. અને એ જ સાવધાની સાથે આપણે આગળ વધીએ તો આગળ એના પછી છઠ્ઠું, એક કર્મચારીને 2,000 પગાર ચૂકવવાનો બાકી છે. એક કર્મચારીને પગાર, સાહેબ સવાલમાં જવાબ આપી દીધો, ચૂકવવાનો બાકી છે, દેવાનો બાકી. પહેલી અસર ખબર પડી ગઈ, મૂડી દેવા બાજુ. અને મૂડી દેવા બાજુ પહેલી અસર ખબર પડી ગઈ. મૂડી દેવા બાજુ લખીશ ચૂકવવાનો બાકી પગાર 2,000. ચૂકવવાનો બાકી પગાર કેટલો? તો કે 2,000. સાહેબ અત્યાર સુધી કેટલા ચૂકવવાના હતા? તો કે સાહેબ અત્યાર સુધી કેટલા ચૂકવવાના હતા? કાંઈ નહીં. હવે કેટલા ચૂકવવાના? 2,000. નુકસાન. પુનઃ મૂલ્યાંકન ઉધાર. ચૂકવવાનો બાકી પગાર કેટલો? તો કે 2,000. ઓકે, ચાલો એના પછી 7મો હવાલો.
ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે. આને ઓલા જેવું આવ્યું, આની પહેલા દાખલો જોઈ ગયા ને એના જેવું આવ્યું કે ભાઈ કોણ નિવૃત્ત થાય? કેશવ. કેશવ નિવૃત્ત થાય તો આને પૈસા કોણ આપશે? તો કે ચિરાગ અને જીગર. ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય. રેડી? અને પેઢીમાં 14,000 કાર્યશીલ મૂડી તરીકે શિલ્લક વધે. તમારે નોટમાં છે ને આમાં છે ને આમાં અંડરલાઈન કરીને અંડરલાઈનની નીચે લખજો. અંડરલાઈન કરીને એની નીચે લખજો. જ્યારે પણ આવો શબ્દ દેખાય કાર્યશીલ મૂડી તરીકે વધે એને કહેવાય રોકડ ખાતાની બાકી આગળ લઈ ગયા. એને શું કહેવાય? રોકડ ખાતાની બાકી આગળ લઈ ગયા. વિશાલભાઈ જામો પડી જાય, આવો દાખલો પૂછાય ને જામો પડી જાય. ચાલો, રોકડ ખાતાની બાકી આગળ લઈ ગઈ આપી દીધી છે 14,000, તો હું રોકડ ખાતામાં લખી નાખીશ બાકી આગળ લઈ ગયા કેટલા? તો કે 14,000. આજ બેઠું નીચે લખી દઈશ રોકડ કેટલી? તો કે 14,000. ઓકે. હવે ઓલા ભાઈને જે ચૂકવવાના છે એ તો ચિરાગ અને જીગર ચૂકવી દેવાના છે, આપણે જ કોઈ ઉપાધિ નથી. અને નવી પેઢીમાં નવી મૂડી તેના નફા નુકસાનના પ્રમાણમાં થાય એ જોવાનું છે. એનો મતલબ એમ કે નવી પેઢીમાં નવી મૂડી એના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. એ તો સાહેબ જ્યારે આવશે ત્યારે અમે જોઈ લઈશું. રેડી? ઓકે. જ્યારે મૂડી ખાતું બંધ કરીએ ત્યારે આપણે કંઈક સેટલમેન્ટ કરશું. હવે તો કે હવે જૂનામાંથી નવામાં કાંઈ ઉતારવાનું બાકી હોય તો આપણે જરા જોઈ લઈએ. જૂનામાંથી નવામાં તો કે લેણદારો 44,000. અરે યાર, લેણદારો કેટલા? 44,000. ચાલો એના પછી તો કે એના પછી આ બાજુ કાંઈ નથી. આવી ગયું. સ્ટોક બાકી રહી ગયો છે. સ્ટોક 10,000. હું છે ને લીટા કરતા જાઉં એટલે છે ને મને ખબર પડે. હું એવું કરું, લીટા કરી દઉં. સ્ટોક કેટલો? તો કે સ્ટોક 10,000. એટલે મને ખબર પડે કે મારે કઈ રકમ લેવાઈ ગઈ છે ને કઈ રકમ બાકી છે. જો નાના એવા જ લીટા કરું હો, નાના એવા જ લીટા કરું. ઈ ક્યાં? પ્રવેશ, નિવૃત્તિ અને વાર્ષિક હિસાબ, ત્રણમાં જ પેન્સિલથી હું તો લીટા કરું. શેનાથી લીટા કરું? પેન્સિલથી. લખવાનું કાંઈ નહીં, ખાલી લીટા કરું. જો લખ્યું તો પછી ઓલા ભાઈ કોપી કેસ કરીને એ કાંઈ ખીજાય નહીં હો. બહુ ડાયા હોય, બોર્ડવાળા હોય ને, બોર્ડવાળા એ બહુ ડાયા હોય. કોઈ વિદ્યાર્થીને ખીજાય જ નહીં, ક્યારેય નહીં. હું ન ખીજાવ ને એવી રીતના કોઈ દે ન ખીજાય. કોઈ વિદ્યાર્થીને મારે નહીં, બોર્ડવાળા બોલો. ઇન્સ્પેક્શનમાં આવે ને કોઈક પકડાઈ જાય ને એક ટાપલી નો ઉડાડે ને, કોઈ દે મારવાનું નહીં, કોઈ દે ખીજાવાનું નહીં. બહુ મજાના માણસ છે. ખાલી નાનું એવું સર્ટિફિકેટ આપી દે કે ભાઈ અથવા બેન તમે છે ને 3 વર્ષ સુધી ઘરે રહી અને આરામ કરો, મહેનત કરો, જેથી તમારે આ લખવાનું અને કાપલાનું કંઈ જરૂર ન પડે. સક્ષમ થાવ 3 વર્ષ સુધી, પછી તમે તારે આવજો પાછા. બીજું કાંઈ કહેતા નથી. એટલે ટેન્શન ન લેતા હો બોર્ડમાં. જોકે તમે લોકો તો ઓલું નહીં કરો, કારણ કે તમે લોકો તો ભણો છો, રેકોર્ડિંગ જોતા હોય કે લાઈવ જોતા હોય બધા. હો ઓકે. ચાલો હવે તો કે હવે સાહેબ બીજું કંઈ છે નહીં. પુનઃ મૂલ્યાંકનનું ટોટલ કરી દેવી. ભાઈ 10 ને 5 15 ને 1 16,000 થાય છે. આ બાજુ લખી નાખીશ 16,000, આ બાજુ લખી નાખીશ 16,000. 16,000માંથી 4,000 જાય એટલે 14,000, 12,000. અચ્છા, 12,000 વધે. અહીં લખી નાખીશ ચિરાગ, જીગર, કેશવ. આને કહેશું નફો. જૂનું પ્રમાણ છે 3:2:1, 6 4 2. ઓકે, અહીં લખી નાખીશ 6,000, 4,000, 2,000,
ક્રોસ અસર આપી દઉં છું. પુનઃ મૂલ્યાંકન ખાતે 6000, 4000 અને 2000. હાલો સૌપ્રથમ નિવૃત્ત ભાગીદાર હો. સૌપ્રથમ નિવૃત્ત ભાગીદાર કરો કેશવનું ટોટલ 10, 2, 12, 13, 14, 15, 19000. હાલો અહીંયા લખી નાખીશ 19000, આ બાજુ લખી નાખીશ 19000, ઉપર ઘટે છે 19000, આગળ લખી નાખીશ રોકડ ખાતે. રોકડ ખાતે અને રોકડની જમા બાજુ કેશવના મૂડી ખાતે કેટલા આપવાના છે? 19000. ક્લિયર? હવે તો કે હવે બાકીના જોવાનું, પણ એને એવું કીધું છે કે નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં. હવે તો કે હવે દાખલો ઊંધેથી બંધ કરવો પડશે સાહેબ. હવે દાખલો ઊંધેથી બંધ કરવો પડશે. મિલકત લેણા કા ટોટલ કિયા જાય 1,36,000. 1,36,000. 1,36,000 બાદ કરો તો 90,000. 90,000 અહીંયા લખીશ ચિરાગ જીગર. ચિરાગ જીગર અહીંયા લખી નાખીશ મૂડી. નવું નફા નુકસાનનું પ્રમાણ સાહેબ 3:2, 3:2. 54,000, 36,000. 54,000, 36,000. ક્લિયર? આ ક્યાંથી લાવ્યા હોઈએ તો કે અહીંયા બાકી આગળ લઈ ગયા 54,000, 36,000. હવે ચિરાગની કઈ બાજુનું ટોટલ વધારે? 30 ને 36, 37, 38, 39. આ બાજુ વધારે છે. આ બાજુ 57,600. ઓકે અહીંયા લખી નાખીશ 57,600. આ બાજુ લખી નાખીશ 57,600. કેટલા ઘટે? 18,600. 18,600. રેડી? હવે જીગરમાં ઓકે જીગરનું કઈ બાજુનું ટોટલ વધારે? 38. જમા બાજુ વધારે છે 38,400. ઓકે 38,400 અહીં લખી નાખીશ 38,400. કેટલા ઘટે? 12,400. અહીં લખી નાખીશ 12,400. આગળ લખી નાખીશ, બાકી આગળ લઈ ગયા લખવાનો તો બચી ગયો. રોકડ ખાતે. રોકડ ખાતે 18,400, 18,600, 12,400. 18,600, 12,400. ચિરાગના મૂડી ખાતે. જીગરના મૂડી ખાતે. હાલો ટોટલ કહેશે મને કોઈ? 33,000, 33,000, 33,000, 33,000. ક્લિયર? 45 ચાલુ કર્યો તો ને મને પેલા ભાઈ એવું કીધું તું. હું સુપરવિઝનમાં હોઉં ને તો હું છે ને શું કરું તો કે હું સુપરવિઝનમાં હોય ને તો આટા મારું, કારણ કે એક બ્લોકમાં 30 જણા હોય, કોઈ ઉપાધિ હોય નહીં. એક બ્લોકમાં 30 જણા હોય, કોઈ ઉપાધિ હોય નહીં. રેડી? પછી હું શું કરતો હશ? પછી શું હું બાળકને ખીજાતો હશ કે બાળક જેમ કરે એમ કરવા દેતો હશ? શું બાળકના હું પેપરમાં એટલે કે પુરવણીમાં લાલ લીટા મારતો હશ? હું શું કરતો હશ? જણાવીશ એક નાનકડા વિરામ બાદ. ઓકે ચાલો. તો હું શું કરતો? હું જે બાળક જોવે ને એને પહેલાં જોવા દો.
જે બાળક જોવે ને મૂડી રોકડ ખાતામાં કેમ લખ્યું? એક મિનિટ એક જ મિનિટ. સર તમે મૂડી ખાતા રોકડ ખાતામાં કેમ લખ્યું? હાલે લે, બહુ મોટો પ્રશ્ન પૂછી લીધો છે. મૂડી ખાતા રોકડ ખાતામાં કેમ લખ્યું? તો કે એનું એક જ કારણ છે, અને એનું કારણ છે હવાલા નંબર 7. હવાલા નંબર 7 કે ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે. હવે બને છે એવું કે આ જે ભાઈ કેશવ નિવૃત્ત થાય છે ને, તો એને જે રકમ ચૂકવવાની છે ને, એ રકમ કોણ આપે છે? ચિરાગ અને જીગર. અને પછી બે ભાઈ ચાગલાઈ કરે છે બે ભાઈ. કોણ? ચિરાગ અને જીગર. કે અમારે નવી પેઢીમાં નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં જોતીશ, એવું કહી દીધું. જો નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં જોતીશ. ભાઈ બે ચાગલાઈ કરી, એટલે થયું એવું કે એનો જે વધારાનો જે હોય ને, એનો જે વધારો હોય ને, એ એને લાવવો પડશે અથવા તો એને આપવો પડશે. મૂડી ખાતું કોનું હોય? તો કે સાહેબ મૂડી ખાતું હોય ભાગીદારનું. ભાગીદારની જમા બાજુ છે, એનો મતલબ એમ થયો કે ચિરાગ અને જીગરે જે પેઢીમાં નવી મૂડી કીધી છે એ પહેલાં કરતાં ઓછી હશે, એટલે એ બેયને 18,600 અને 12,400 રૂપિયા મળી જશે. હવે આપણે હવે આપણે મળવાના છીએ સાંજે 7:15 કલાકે. આજે સાંજે 7:15 કલાકે આપણે બધા મળવાના છીએ. રેડી? તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા આપણે પૂર્ણ થાય છે. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા દાખલા સાથે. પણ આજે સાંજે 7:15 કલાકે જોડાવાનું ચૂકતા નહીં. જય હિન્દ, જય ભારત.